નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિવેક દવે. ગંગોત્રી સ્કૂલ પરિવાર ગોંડલ દ્વારા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આજે આપણે ધોરણ 9 વિષય સંસ્કૃત અને એમાં પણ પાઠ નંબર 10 એનો અભ્યાસ કરવાના છીએ. આપણે પાઠની શરૂઆત કરીએ બાળકો, એની પહેલા થોડુંક ગયા લેક્ચરનું રિવિઝન કરીએ. ગયા લેક્ચરની અંદર લોટ લકાર પરિચય એટલે કે આજ્ઞાર્થના ક્રિયાપદોનો પરિચય તથા તેનો ઉપયોગ કેમ થાય છે તેના પ્રત્યયો તથા તેના ઉદાહરણો આપણે સૌએ જોયા હતા. એને સરખી રીતે આપણે ભણીએ બાળકો, અને એને રિવિઝન કરી અને પાકું કરીએ, જે આપણને ધોરણ 10ની અંદર ખૂબ જ સારી રીતે બોર્ડની એક્ઝામમાં કામ આવવાના છે. હવે પાઠ 10 જેનું નામ છે દૌવારિકસ્ય સેવાનિષ્ઠા, દ્વારપાળની સેવાનિષ્ઠા. કહેતા દ્વારપાળ કોને કહેવાય? તો કે ગેટ પર જે સિક્યોરિટી હોય, અત્યારે સિક્યોરિટી આપણે કહીએ છીએ, એને દ્વારપાળ કહેવાય છે. તો એની સેવાનિષ્ઠા, એની સેવા કેવી હતી, એની પોતાના સ્વામી, પોતાના રાજ્ય, પોતાના દેશ, માતૃભૂમિ પ્રત્યે કેવી નિષ્ઠા હતી, એનું પૂરેપૂરું વર્ણન આ પાઠની અંદર છે, અને એ પાઠ આપણને બતાવી રહ્યો છે. તો બાળકો, પાઠની હવે શરૂઆત કરીએ છીએ પ્રસ્તાવનાથી. જો કોઈ પાસે ટેક્સ્ટ બુક અત્યારે હાલ અવેલેબલ ના હોય તો મોબાઈલમાં ખુલ્લી રાખી શકે છે, કોઈ બીજા મોબાઈલની અંદર, અને જેની પાસે હોય પેન્સિલ લઈને બેસો. જે અઘરા શબ્દ લાગે તે અંડરલાઈન કરી અને લખી શકાય અથવા તો ટિક માર્ક કરી શકાય, અને વિષય શિક્ષક પાસે એનું સમાધાન ચોક્કસપણે મેળવી શકાય. પ્રસ્તાવનામાં આગળ વધીએ બાળકો. જુઓ, પ્રસ્તાવના એવી છે કે આની અંદર હું તમને ટૂંકમાં કહું છું, પછી આપણે ડીપમાં જોઈશું. આની અંદર પંડિત અંબિકાદત્ત નામના એક પંડિત છે, જેનું નામ અત્યારે મેં કીધું અંબિકાદત્ત, એવી રીતે અંબિકાદત્ત છે. હવે એ મૂળ રાજસ્થાનના હતા. રાજસ્થાનના હોવા છતાં એ વારાણસી, કાશી, ઉત્તરાખંડમાં ભણવા માટે ગયા. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ એ બધું મિક્સ છે, વચ્ચે એક બોર્ડર છે, એને કારણે એક ઉત્તરાખંડ થઈ જાય છે અને બીજું ઉત્તર પ્રદેશ થઈ જાય છે. ત્યાં ભણવા ગયા. હવે ત્યાં ભણીને ત્યાં ને ત્યાં સ્થાયી થઈ ગયા. કહેતા પાછા રાજસ્થાન આવ્યા નહીં, પાછા ત્યાં ને ત્યાં રહ્યા. ખૂબ જ વિદ્વાન હતા. કોણ? પંડિત અંબિકાદત્ત. હવે એ પોતે ભણ્યા, સાથે સાથે પોતે પોતાની રીતે ગ્રંથોની રચના પણ કરી. હવે એવામાં એક ગ્રંથ જેનું નામ છે શિવરાજ વિજય, એવા ગ્રંથની પણ રચના તેઓએ કરી. હવે વિદ્યાર્થીઓ, પ્રશ્ન એ થાય કે શિવરાજ વિજયની રચના તો કરી, પરંતુ એ ગ્રંથ એટલો બધો આગળ આવ્યો, કહેતા લોકોમાં એટલો બધો પ્રખ્યાત થઈ ગયો અને બધા લોકોને એટલો ગમ્યો કે જેના કારણે પંડિત અંબિકાદત્ત એ પોતે પ્રખ્યાતિ પામ્યા. બાળકો, કોઈ પણ આપણે મૂવી હોય, ફિલ્મ હોય, નવા નવા એક્ટર એક્ટ્રેસ આવતા હોય તો આપણને ખબર પડે કે ચલો આ મૂવી સરસ છે, તો એમાં જે એક્ટર છે અથવા એક્ટ્રેસ છે એણે બહુ જ સારું કામ કર્યું છે. પછી એના વિશે ગૂગલ સર્ચ થાય ને એની હિસ્ટ્રી નીકળે, તો એમાં આપણને ખબર પડે કે આ એક્ટ્રેસ અથવા આ એક્ટરે પહેલા તો 2, 3, 5 ફિલ્મો કરી છે, પણ આપણને ખબર જ નથી. પરંતુ એણે આ ફિલ્મ કરી કે જે સુપર હિટ ગઈ છે, એના પછી એ લાઇટમાં આવ્યા. તો આ પણ એવું જ છે વિદ્યાર્થીઓ. પંડિત અંબિકાદત્તે ગ્રંથોની રચના તો કરી હતી, પણ આ ગ્રંથ એવો હતો કે જેના દ્વારા લોકોમાં એ ઓળખીતા થયા. આ પંડિત અંબિકાદત્તનું પહેલા પેરેગ્રાફનું મેં તમને વર્ણન કીધું. હવે બીજો પેરેગ્રાફ, જેની અંદર પાઠમાં વિષય વસ્તુઓ શું છે એ બતાવવામાં આવેલું છે, એ જોઈએ. આ કૃતિમાં છત્રપતિ શિવાજી મહારાજે કરેલા અનેક સાહસિક પરાક્રમોની કથા છે. શિવાજી મહારાજ જે હતા એ નાનપણથી જ ખૂબ જ પરાક્રમી હતા. એમની માતા જીજાબાઈ એ પણ એમને એવા જ સંસ્કારો આપતી કે પોતે શૂરવીર બને. નાનપણથી ને થોડું ઝેર શિવાજી મહારાજને આપતા, જેથી કરીને મોટા થઈ કોઈ દુશ્મન અથવા તો દેશદ્રોહી એમને આવી રીતે ઝેર આપીને મારવાનો પ્રયત્ન કરે તો પણ શિવાજીને કંઈ થવું જોઈએ નહીં. આમાં સમયાંતરે એમણે મેળવેલા વિવિધ વિજયોની ગાથા પણ વણી લેવામાં આવી છે. હવે એમણે સમયાંતરે, કહેતા થોડા સમયે જે કામો કર્યા છે, જે સારા કાર્યો કર્યા છે અને વિજય મેળવી છે યુદ્ધની અંદર, એ બધું જ આની અંદર ઉલ્લેખ થયેલો છે. કેની અંદર? તો કે શિવરાજ વિજય નામના ગ્રંથની અંદર.
ત્યાર પછી આગળ જોઈએ, ખાસ તો એમનો નાનામાં નાનો સેવક પ્રામાણિક, નિષ્ઠાવાન અને સ્વામી ભક્ત હતો. હવે જો આ મેં લાઈન બોલ્યો હું વિદ્યાર્થીઓ, તો આનો અર્થ શું થાય? તો કે એમનો નાનામાં નાનો સેવક છે એ નિષ્ઠાવાન હતો. શિવાજી મહારાજને દેશદ્રોહીઓની કમી હતી, ટૂંકમાં દેશદ્રોહીઓ ઓછા હતા, એનો ઉપદ્રવ વધારે હતો નહીં. હવે નિષ્ઠાવાન અને સ્વામી ભક્ત હતો. પછી આ વાર્તાનું સમર્થન પ્રસ્તુત અંશ કરે છે. કયો અંશ? આ પાઠની અંદર જે પાઠ બતાવવામાં, જે કથા વસ્તુ બતાવવામાં આવી છે એ એનું આખું વર્ણન કરી રહ્યું છે. હવે ક્યારે આટલી બધી વિજય ક્યારે મેળવી શકાય બાળકો? કે કોઈ પણ વ્યક્તિ પોતે ફૂટેલું ન હોવું જોઈએ. કહેતા સેનાની અંદર કોઈ પણ વ્યક્તિ એવો હોય કે પોતાની બધી જ ગુપ્ત યોજનાની બાતમીઓ દુશ્મનના દળમાં જઈને આપતો હોય, તો શું જીતી શકાય? ન જીતી શકાય. તો એવા વ્યક્તિઓ ઓછા, એટલે કે નહિવત હતા જ નહીં શિવાજી પાસે. એ પણ એક પરિબળ છે શિવાજીને વિજય મેળવવા માટેનું. પછી આગળ, એક સામાન્ય ફરજ બજાવતો દ્વાર રક્ષક કોઈ પણ લોભ, લાલચ કે પ્રલોભન વગર, જો વિદ્યાર્થીઓ દ્વાર પર ફરજ બજાવે છે, જે સિક્યોરિટી ગાર્ડનું કામ કહેવાય એ, હવે પોતાના સ્વામીને વફાદાર રહે છે. આ દ્વાર રક્ષક આજે પણ પ્રામાણિકતાનો આદર્શ પૂરો પાડી રહ્યો છે. આ દ્વાર રક્ષક એટલે કે જે દ્વારપાળની વાત કરવામાં આવે છે ને, એ દ્વારપાળની વાત કરે છે કે એ દ્વાર રક્ષક આજે પ્રામાણિકતા માટેના ઉદાહરણો પૂરા પાડી રહ્યો છે. કહેતા કોઈ પણ જગ્યાએ આપણે ગયા હોય, કોઈ પણ સંસ્થામાં ગયા હોય, કોઈ પણ જગ્યાએ કાર્ય કરતા હોય અથવા ભણતા હોઈએ, તો એ સંસ્થા, કાર્ય, કોઈ જગ્યા, એના વિશે આપણે કોઈ દિવસ ખોટું બોલવું નહીં, અથવા તો એનું ખોટું થાય એવું કામ કરવું નહીં. ક્યારે? તો કે લાલચમાં આવ્યા વગર. કારણ કે લાલચ એવી વસ્તુ છે બાળકો કે જે માણસને છે ને ખૂબ જ પ્રમાણમાં પાછો ધકેલી દે છે, આગળ આવવા દેતી નથી. લાલચ ને લોભમાં રિશ્વત લેતા 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 શું થાય? તો કે એ માણસ પછી માણસ ન રહે, રાક્ષસ જેવો થઈ જાય. બધું લાવો લાવો એવું જ એને મનમાં વિચાર આવ્યા રાખે. હવે જો વિદ્યાર્થીઓ, ત્રીજો પેરેગ્રાફ શું કહે છે? આપણે પ્રસ્તાવનામાં વાત થઈ હતી કે પ્રસ્તાવના કેવી રીતની હોય. પ્રસ્તાવનામાં પહેલો પેરેગ્રાફ હોય તો એ લેખકનો પરિચય બતાવતા હોય. આમાં પણ એ થયું. બીજો પેરેગ્રાફ છે તો વિષય વસ્તુ શું છે એ બતાવી રહ્યું છે. અને ત્રીજો પેરેગ્રાફ છે એમાં કીધું છે કે આની અંદર હવે ક્રિયાપદોનો પણ ઉપયોગ કરવામાં આવેલો છે અને એવા એવા શબ્દરૂપોનો પણ ઉપયોગ કરવામાં આવેલો છે. તો એ બધા આપણે ભણવાના છે વિદ્યાર્થીઓ. આ પાઠની અંદર આ પ્રકાર છે ને નાટક પ્રકાર છે, અને આમાં કર્તા કૃતિ તરીકે આપણે જોવા જઈએ તો કર્તામાં આવશે પંડિત અંબિકા દત્ત અને કૃતિમાં આવશે શિવરાજ વિજય. આપણે લખી નાખીએ વિદ્યાર્થીઓ. કર્તા છે આના પંડિત અંબિકા દત્ત, અને કૃતિમાં આવશે વિદ્યાર્થી મિત્રો શિવરાજ વિજય. હવે જો નાટકની શરૂઆતમાં ક્યારેય પણ કાઉન્સ કરેલો હોય તો એનો અર્થ સમજવાનો, જે કાઉન્સની અંદર લખેલું છે એ એક કન્ડિશન, એક સિચ્યુએશન બતાવેલી છે. એવી સિચ્યુએશન તો કે આવું આવું થઈ રહ્યું છે. હવે એના પછી આગળ એમાં કોઈ વ્યક્તિ ન હોય, એમાં બેકગ્રાઉન્ડમાંથી, નેપથ્ય જેને કહેવાય, ત્યાંથી ને અવાજ આવતો હોય. આપણે એ જ જોઈએ બાળકો કે એકદા દૌવારિકઃ ભવ્ય મૂર્તિમ સંન્યાસીનમ અપશ્યત. હવે દૌવારિક, એકદાનો અર્થ થાય એકવાર, અને દૌવારિક એટલે કે દ્વારપાળ. એકવાર દ્વારપાળ ભવ્ય મૂર્તિ એટલે કે જે ખરેખર તેજસ્વી છે એવા, તો કે ભવ્ય મૂર્તિમ સંન્યાસીનમ અપશ્યત, એમણે એક એવા સંન્યાસીને જોયા જે તેજસ્વી હતા. તતઃ તયોઃ મધ્ય વાર્તાલાપઃ અભવત. વાર્તાલાપઃ એટલે કે ચર્ચા, અને અભવત એટલે કે થઈ. શું? તો કે બંને વચ્ચે વાર્તાલાપ થયો. સંન્યાસી બોલે છે કે કથમ અસ્માન સંન્યાસીનઃ અપી તિરસ્કરોષિ. હવે શું વાર્તાલાપ થઈ હતી? તો કે એને અંદર જવું હતું, સંન્યાસીને અંદર જવું હતું દ્વારમાં,
અને જવા નહોતો દેતો. કોણ? દ્વારપાળ. ત્યારે સંન્યાસી કહે છે, કેમ ભાઈ તું અમને સંન્યાસીઓનો તિરસ્કાર કરી રહ્યો છે? કથમ અસ્માન એટલે કે કેમ અમને સંન્યાસીઓને તું તિરસ્કાર કરે છે અમારો? ત્યારે દ્વારપાળ બોલે છે શું કે ભગવાન પ્રણમામી, કે મહારાજ તમને હું પ્રણામ કરું છું, તમારું અપમાન નથી કરતો, પરંતુ સ્વકીયમ પરિચયમ અદત્વા. સ્વકીયમ પરિચયમ, સ્વકીયમ એટલે પોતાનું, અને પરિચય કહેતા પરિચય અદત્વા. વિદ્યાર્થીઓ છે આ અદત્વા હું જે લખીશ ને એ અલગ અલગ સમાસ હશે. અદત્વા તો આ શું છે? નઈ તત્પુરુષ સમાસ છે. ન દત્વા ઇતિ અદત્વા. દત્વા એટલે કે દઈને, અને ન દત્વા એટલે કે ન દઈને, એટલે કે પોતાનો પરિચય દીધા વગર, પોતાનો પરિચય ન દઈને કોઈ પણ અંદર પ્રવેશ કરી શકે નહીં. સ્વાભાવિક છે. પછી આગળ શું? તો કે સંન્યાસી બોલે છે સત્યમ એટલે કે સાચી વાત છે. પછી શું બોલ્યો? તો કે ક્ષાંતઃ અયમ તે અપરાધઃ. તારો આ અપરાધ મેં માફ કર્યો. કયો અપરાધ? જો અહીંયા લખેલું છે ક્ષાંતઃ અયમ તે અપરાધઃ. ક્ષાંતઃ કહેતા માફ કર્યો. શું? તો કે તારો આ અપરાધ. કયો? તો કે દ્વારપાળે સંન્યાસીને રોક્યો હતો એ અપરાધ માફ કર્યો. પછી કહે છે કે કિંતુ અદ્ય પ્રભૃતિ. કિંતુ એટલે કે હવેથી, અદ્ય પ્રભૃતિ આજથી, ત્વમ સંન્યાસીનઃ પંડિતાન બ્રહ્મચારીનઃ. ત્વમ એટલે કે તું. કોને? સંન્યાસીઓને, બ્રહ્મચારીઓને અને પંડિતોને. પછી આગળ બીજા કોને કીધું? સ્ત્રીયઃ બાલાહ ચ. સ્ત્રીઓને અને બાળકોને પણ અવરોધુમ ન શક્નોષી. અવરોધુમ એટલે અવરોધી શકીશ નહીં. કે આજથી લઈ સંન્યાસી બોલે છે વાંધો નહીં, તે મારો તિરસ્કાર કર્યો, નિયમ પ્રમાણે તે મારો તિરસ્કાર કર્યો, મને અંદર જવા દેવાની ના પડી, ચાલશે, આ તારો અપરાધ માફ કર્યો, પરંતુ હવેથી માંડીને તું સંન્યાસીઓને, બ્રહ્મચારીઓને, સ્ત્રીઓને, બાળકોને કોઈને પણ અંદર જવા દેવા માટે રોકી શકીશ નહીં. તો હવે જે દ્વારપાળ છે ને એને થોડોક એમ ગુસ્સો આવે છે. શા માટે? કારણ કે સંન્યાસી છે એ એનો કોઈ સગો સંબંધી પણ નથી, કે એનો કોઈ ઉપરાધિકારી પણ નથી, કે નથી રાજ્યસભામાં એ નોકરી કરતો. તો દ્વારપાળ હવે એને કહે છે સંન્યાસીન બહુ ઉક્તમ, કે સંન્યાસી તું બહુ બોલી ગયો. બહુ ઉક્તમ કહેતા તું બહુ બોલી ગયો. હવે જો ત્યાં સંન્યાસીન ન અડધો છે. શા માટે ન અડધો આપ્યો છે ત્યાં? હવે વિદ્યાર્થીઓ, સંન્યાસીન એ છે ને સંબોધન વિભક્તિ છે. સંબોધન વિભક્તિ કહેતા સંન્યાસી, સંન્યાસીનૌ, સંન્યાસીનઃ, સંન્યાસીનમ, સંન્યાસીનૌ, સંન્યાસીનઃ, આવી રીતે સાથે સાત વિભક્તિમાં સંન્યાસીન એવો શબ્દ ચાલે. નકારાંત હલંત પુલ્લિંગ શબ્દ છે સંન્યાસી શબ્દ. માટે હવે એનું સંબોધન કરવા જઈએ તો હે સંન્યાસીન એવું થાય. અને જ્યારે પાઠમાં આવી રીતે પ્રયોગ કરતા હોઈએ ને ત્યારે હે ન લગાડેલું હોય અને ખાલી સંન્યાસીન એમ કરી નાખે છે, તો એમ સમજવાનું કે આ સંબોધન જ છે. અહીંયા એમ કીધું કે સંન્યાસીન બહુ ઉક્તમ, કે સંન્યાસી વધારે પડતું બોલી ગયા. બહુ ઉક્તમ એટલે વધુ, બહુ એટલે વધુ, કે વધુ બોલી ગયા તમે. વિરમ, વિરમ કીધું. વિરમ કહેતા વિરામ લો, શાંત થાઓ. હવે જો વિદ્યાર્થીઓ, રમુક ક્રીડાયામ એવા ધાતુની સાથે વી ઉપસર્ગ લાગેલો છે. રમુક ક્રીડાયામ એટલે કે રમવાના અર્થમાં છે, પરંતુ કોઈ પણ ધાતુ હોય એની સાથે ઉપસર્ગ લાગે. હવે એક વાત યાદ રાખવાની કે ઉપસર્ગ હંમેશા ને હંમેશા માટે આગળ લાગે છે, ધાતુની ક્રિયાપદની પાછળ લાગતો નથી. એટલે અહીંયા ઉપસર્ગ આગળ લાગેલો છે. તેમાં કીધેલું છે કે વીરમાં રમુ ક્રીડાયામ છે, એની આગળ ઉપસર્ગ લઈ લીધો તો એનો અર્થ એવો થયો કે તું રોકાઈ જા, વધારે આગળ બોલમાં વિરામ કર. સમજો છો? ત્યાર પછી કીધું વયમ દૌવારિકાહ બ્રહ્મણઃ અપી આજ્ઞામ ન પ્રતીક્ષામહે. વયમ દૌવારિકાહ, વયમ એટલે અમે, અને દૌવારિકાહ એટલે દ્વારપાળો. શું? તો કે અમે દ્વારપાળો બ્રહ્માની આજ્ઞાની પણ રાહ જોતા નથી. હવે જો વિદ્યાર્થીઓ એક ખાસ પોઈન્ટ, આઈએમપી પોઈન્ટ, કે અહીંયા લખેલું છે બ્રહ્મણઃ આજ્ઞા,
તો ઘણા વિદ્યાર્થીઓ જ્યારે આનું ભાષાંતર લખે છે ત્યારે એમાં બ્રાહ્મણોની આજ્ઞા એવું કરી નાખે છે. હવે બ્રહ્મા અને બ્રાહ્મણ, હાથી ઘોડાનો ફેર પડે બંને વચ્ચે. તો લખતી વખતે જ્યારે પાઠ સમજીએ ત્યારે ખાસ ધ્યાન દેવાનું, એમાં બ્રાહ્મણોની આજ્ઞા એવું નથી, પરંતુ બ્રહ્માની આજ્ઞા એવો શબ્દ છે કે અમે દ્વારપાળો ખુદ બ્રહ્માજી હોય ને તો એની આજ્ઞાની પણ અમે રાહ જોતા નથી. એટલે અમારે શું કરવું એ તમે શીખવાડો નહીં. પછી સંન્યાસી આગળ બોલે છે સાધુ એટલે કે સરસ, સાચું. સંસ્કૃતની અંદર વિદ્યાર્થીઓ સાધુ શબ્દના બે અર્થ નીકળે છે. એક સાધુ કહેતા સાચું, સારું, સરસ, ખૂબ સરસ એવું. અને બીજો જે સાધુ છે એનો અર્થ શું થાય તો કે એનો અર્થ એવો થાય છે સંન્યાસી, સંત, ફકીર, એ બીજા સાધુનો અર્થ એવો થાય. તો અહીંયા સાધુ કીધું છે, એ સાધુ કયા અર્થમાં પ્રયોજન કરવામાં આવેલું છે તો કે એ સાધુ એટલે કે સાચું, ભલે વાંધો નહીં. માર્ગમ આદેશય, આદેશય એટલે કહે, બતાવ. શું તો કે માર્ગ મને બતાવ, કે હવે મારે આગળ જવું છે. કોની પાસે? શિવાજી પાસે જવું છે. કે મહારાજ નિકટે ગંતુમ ઈચ્છામી. અહીંયા મહારાજ એટલે કોણ તો કે શિવાજી પોતે. કે મારે શિવાજી પાસે જવું છે, મહારાજ પાસે જવું છે, તો એના માટે તું મને માર્ગ બતાવ. ત્યારે દ્વારપાળ કહે છે ન શક્ય, એટલે એ શક્ય નહીં બને, સોરી, આઈ એમ સોરી. એવી રીતે કહે છે કે એ શક્ય નહીં બને. શા માટે? કારણ કે રાત્રિમાં કોઈ પણ એને મળી શકતું નથી. પ્રભાતે, પ્રભાત એટલે કે સવાર, અને પ્રભાતે એટલે સવારમાં. સવારમાં મહારાજસ્ય સંધ્યોપાસન કાલે, કે મહારાજની સંધ્યા ઉપાસનાના સમયે. ક્યારે તો કે સવારમાં મહારાજની સંધ્યા ઉપાસનાના સમયે પ્રવેશમ કર્તુમ અર્હસી. હવે જો અર્હસી એવો પ્રયોગ કરેલો છે, આપણે ધાતુ સાથે સાથે જોતા જવાના છે. હવે શા માટે અર્હસી તો કે તમે અથવા તું જ્યારે એમ કહીએ ત્યારે મધ્યમ પુરુષનો ઉપયોગ થાય. હવે કોઈને નામ લઈને આપણે બોલાવીએ તો અન્ય પુરુષનો ઉપયોગ થાય, અને જ્યારે પોતા માટે પ્રયોગ કરવાનો હોય ત્યારે ઉત્તમ પુરુષનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા અર્હસી એવું કીધું છે, એટલે કે તમે એવી રીતે સંબોધન કરેલું છે. તો વિદ્યાર્થીઓ એણે શું કીધું તો કે રાત્રિની અંદર કોઈ પણ પ્રવેશ કરી શકે નહીં. એ મહારાજ જ્યારે સવારે સંધ્યા વિધિ કરવા માટે આવે ત્યારે તમે એને મળી શકો છો. હવે આશ્ચર્ય થાય છે, તમને અહીંયા આશ્ચર્ય થાય કે સંધ્યા વિધિ, સવારના સમયમાં સંધ્યા વિધિ વળી શું છે? તો વિદ્યાર્થીઓ શાસ્ત્રની અંદર સંધ્યા વિધિના 3 પ્રકાર બતાવેલા છે. કયા કયા? પહેલો પ્રકાર સવારની સંધ્યા, બીજો પ્રકાર બપોરની સંધ્યા, અને ત્રીજો પ્રકાર સાંજની સંધ્યા. કહેતા પ્રાતઃ સંધ્યા, મધ્યાહ્ન સંધ્યા અને સાયમ સંધ્યા. આ 3 પ્રકાર બતાવેલા છે. 10મા ધોરણના પાઠ 3ની અંદર સ્વસ્થ વૃત્તમ સમાચાર, એ પાઠની અંદર આપણે સંધ્યાના પ્રકાર ભણીશું, પરંતુ એ ફક્ત 2 પ્રકાર એમાં બતાવેલા છે, જે તમને પાઠની રીતે બતાવેલા છે, સવારે અને સાંજે. શાસ્ત્રની ક્રમ પ્રમાણે, શાસ્ત્ર પ્રમાણે સંધ્યાના વિદ્યાર્થીઓ 3 પ્રકાર છે: સવારની સંધ્યા, બપોરની સંધ્યા અને સાંજની સંધ્યા. હવે આ સંધ્યા વિધિમાં શું હોય તો કે મૂળ છે એ ગાયત્રી મંત્ર કેન્દ્રમાં હોય, અને એ બધી વિધિઓ અલગ અલગ થાય પાપના નિવારણ માટે. વિદ્યાર્થીઓ સવારથી બપોર સુધી લઈને તમારાથી જે કાંઈ જાણતા અજાણતા પાપ કર્મ થયું હોય તો એના નિવારણ માટે આવે છે બપોરની સંધ્યા વિધિ. પછી બપોરથી સાંજ સુધીમાં લઈને જો તમારાથી જાણતા અજાણતા કંઈ પણ પાપ કર્મ થયું હોય તો એના નિવારણ માટે આવે છે સાયમ સંધ્યા, એટલે કે સાંજની સંધ્યા. ત્યારબાદ સાંજના સમયથી લઈને સવારે ઉઠો ત્યાં સુધી કોઈ પણ માનસિક રીતે કે કોઈ પણ જાણતા અજાણતા પાપ થયું હોય તો એના નિવારણ માટે આવે છે પ્રાતઃ સંધ્યા, એટલે કે સવારની સંધ્યા. તો આ 3 સંધ્યાઓ થઈ. હવે એનો મતલબ એમ નહીં જાણતા અજાણતા મેં વાત કરી એટલે કે અજાણતા તો સમજી ગયા, ચલો પાપ હોય. જાણતા કરેલા પાપ એનું પણ નિવારણ થઈ જાય તો એવું પાપ નહીં કે પછી કોઈને હેરાન કરવા ચલો સંધ્યા વિધિ કરી લઈશું પછી એ પાપ ધોવાઈ જવાના છે, એવું નથી. હવે કોઈ મજબૂરીમાં તમારે કોઈ પાપ કરવું પડે છે કે તમારા ઘરમાં ચલો મકોડા એટલા બધા ઉભરાઈ ગયા, દવા છાંટવી પડે એમ જ છે,
તો આ મજબૂરીમાં જાણતા થયેલું પાપ કહેવાય. આ એક ઉદાહરણ આપ્યું. તો આવા મજબૂરીમાં અથવા તો કોઈના સારા માટે કરવામાં આવેલું કાર્ય હોય અને એ અયોગ્ય ન કહેવાય પણ કોકનું સારું થાય છે, તો આવા પાપના નિવારણ માટે સંધ્યા વિધિ ઉત્તમ છે. પછી કોઈને હેરાન કરવા એ એમાં યોગ્ય નથી. આગળ જોઈએ. હવે સંન્યાસી બોલે છે, કિમ કોપી રાત્રૌ ન પ્રવિશતિ, શું કોઈ પણ રાત્રે પ્રવેશ કરતું નથી? રાત્રે કોઈ પણ પ્રવેશ ન કરી શકે? ત્યારે દ્વારપાળ બોલે છે કે આહુતાન પરિચિતાન ચ પરિત્યજ્ય ન કોપી. આહુતાન એટલે કે આવાહિત કરાયેલા, બોલાયેલા એટલે કે જેને બોલાવવામાં આવેલા છે, આમંત્રણ જેને મળ્યું છે એવા લોકો, અને જે રાજ્યથી ને પરિચિત છે એવા લોકો જ આયા એટલે કે અહીં નગરમાં પ્રવેશ કરી શકે છે, દ્વારની અંદર, કિલ્લાની અંદર પ્રવેશ કરી શકે છે. કયા સમયે? રાત્રિના સમયે. વિશેષસ્તુ, વિશેષસ્તુ એટલે કે ખાસ કરીને કેવા લોકો? તો કે ભવાદૃશાહ, તમારા જેવા જે દ્વારે દ્વારે ફરીને ભિક્ષાટન કરતા હોય. તુંબી ધારકાહ એવો શબ્દ આમાં લખ્યો. તુંબી ધારકાહ એટલે જેણે તુંબડી ધારણ કરેલી છે. તુંબડી એટલે કે એક પાત્ર હોય બાળકો, એ જ પાત્રની અંદર સંન્યાસીઓ જમતા હોય છે. બધું ભેગું કરીને એ લોકો ખાય, સંન્યાસી લોકો. તો આ તુંબી પાત્ર ધારકો જે છે એને ખાસ કરીને જે લોકો દ્વારે દ્વારે ભટકતા હોય છે, આમાં એવો શબ્દ વાપરેલો છે અટંતી, કહેતા ભટકવું અથવા તો ફરવું. તો આવા લોકોને ખાસ કરીને રાત્રે અનુમતિ નથી કે એ દ્વારની અંદર આવે, સવારે ભલે આવે. વિશેષસ્તુ યે ખલુ તુંબી ધારકાહ દ્વારા દ્વારમ ભ્રમંતી. મેં કીધું એ જ કે જે ખરેખર તમારા જેવા તુંબી ધારકો છે, જે દ્વારાત દ્વારમ કહેતા એક દ્વારથી બીજે દ્વાર ભ્રમણ કરે છે, એવા લોકોને અનુમતિ છે નહીં. હવે સંન્યાસી બોલે છે સ્વગતમ. સ્વગતમ કહેતા મનમાં. જો અહીં મેં લખી દીધું છે, સ્વગતમ એટલે મનમાં બોલવું અને પ્રકાશમ એટલે મોટેથી બોલવું. વિદ્યાર્થીઓ, આ છે ને બીજું કોઈ નથી. આની પરીક્ષા કરવા માટે, દ્વારપાળની પરીક્ષા કરવા માટે ખુદ દુર્ગનો અધ્યક્ષ કહેતા સિક્યુરિટી હેડ પોતે આવેલો છે. એની પરીક્ષા કરે છે. દુર્ગનો ધ્યાન રાખવાવાળો પ્રધાન જે કહેવાય એ પોતે એની પરીક્ષા કરી રહ્યો છે. એટલે મનમાં બોલે છે સર્વથા સુયોગ્ય અયમ દૌવારિક. સર્વથા સુયોગ્ય, સર્વથા એટલે હંમેશા નહીં, સુયોગ્ય એટલે યોગ્ય છે. કોણ? તો કે અયમ દૌવારિક. અયમનો અર્થ આ એવો થાય. તો કે હંમેશા માટે આ દ્વારપાળ છે ને ખૂબ જ સરસ અને યોગ્ય દ્વારપાળ છે. પુનઃ ઇમમ પરીક્ષિતુમ પ્રયતિષ્યે. પુનઃ ઇમમ એટલે ફરીથી આને પરીક્ષા કરવાની મારી ઈચ્છા છે. ફરીથી આની હું પરીક્ષા કરીશ. પછી કાઉન્સ છે એમાં લખેલું છે કે પ્રકાશમ. પ્રકાશમ એટલે મોટેથી બોલવું. અહીંયા જો મેં લખેલું છે પ્રકાશમનો અર્થ કે મોટેથી બોલવું. શું બોલે છે કે દૌવારિકા અત્ર આગચ્છ, કે દ્વારપાળ અહીં આવ. અહમ કિમપી કથયિતુમ ઈચ્છામિ, કે હું કંઈક, કિમપી એટલે કંઈક, કથયિતુમ એટલે કે કહેવા, અને ઈચ્છામિ એટલે કે ઈચ્છું છું. હું કંઈક કહેવા ઈચ્છું છું. હવે ત્યારે આગળ શું થાય છે? તો કે દ્વારપાળ છે એ જાય છે. શું? નજીક જાય છે. કાઉન્સ કરેલો છે એમાં લખેલું છે ઉપસૃત્ય. ઉપસૃત્યનો અર્થ એવો થાય કે નજીક જવું. નજીક જાય છે અને કહે છે કથયતુ ભવાન, બોલો તમે, શું છે બોલો, શું વાત કરવી છે તમારે? તો સંન્યાસી કે ત્વમ તું દ્વારપાલઃ દૌવારિકઃ અસી, કે તું તો દ્વારપાળ છો, એક સામાન્ય દ્વારપાળ છો. કદાપી ધનિકઃ ન ભવિષ્યતિ. કદાપી એટલે કે ક્યારેય પણ, અને શું નહીં થઈ શકે? તો કે ક્યારેય પણ તું ધનિક નહીં થઈ શકે. શું કામે? તું સામાન્ય દ્વારપાળ છે, બીજું કાંઈ નથી. મારી વાત માન. કે વનેષુ કંદરાસુ ચ વયમ વિચરામહ. વનેષુ અને કંદરાસુ. વનેષુ કહેતા વનમાં, અને કંદરાસુ એટલે ગુફાઓમાં. વનેષુ તે પુલ્લિંગ શબ્દ નથી, નપુંસકલિંગ શબ્દ છે. પર કારણ કે પુલ્લિંગ શબ્દની જેમ જ નપુંસકલિંગ શબ્દ ચાલે છે તૃતીય વિભક્તિથી. એટલા માટે અમુક વિભક્તિઓ આપણને એમ લાગે કે પુલ્લિંગ શબ્દની અંદર આવે છે. ઘણા બાળકોના આવા પ્રશ્નો હતા કે વન શબ્દ છે એ તો પુલ્લિંગમાં આવે, કારણ કે વને શું એવું થયું છે, આ પ્રત્યયો પુલ્લિંગ નામને લાગે છે.
પરંતુ બાળકો વનમ વને વનાની આવો નપુંસકલિંગ અકારાંત અજંત નપુંસકલિંગ શબ્દ છે, એ શબ્દ તૃતીય વિભક્તિથી લઈને સપ્તમી વિભક્તિ સુધી પુલ્લિંગની જેમ ચાલે છે. ત્યાર પછી કંદરાસુ એવું કીધું. હવે કંદરા એટલે ગુફા અને કંદરાસુ એટલે ગુફામાં. ગુફાની અંદર, ગુફાઓમાં, વન જંગલની અંદર અમે બધા સંન્યાસીઓ વિચરતા હોઈએ છીએ. એટલા માટે શું? તો આગળ સર્વમ રસાયણ તત્વમ જાનીમઃ, એટલે કે બધું જ રસાયણ તત્વ અમે જાણીએ છીએ. કેવું તત્વ? રસાયણ તત્વ, જેનાથી ઘણા બધા ફાયદાઓ થઈ શકે છે. યદિ મમ પ્રવેશમ, હવે જુઓ દ્વારપાળ આગળ બોલે છે કે ભવતુ નામ અગ્રે અગ્રે. ભવતુ નામ એટલે હા હશે વાંધો નહીં, તમે જાણતા હોય, જંગલમાં રહેતા હોય, ગુફાઓમાં વિચરણ કરતા હોય ને બધું રસાયણ તત્વ જાણતા હોય, વાંધો નહીં, મને કાંઈ નથી, ભલે ભલે હું છે ને ધનિક ન થાવ, આગળ વધો, એવી રીતે કહી દીધું. હવે દ્વારપાળ બોલે છે, સંન્યાસી બોલે છે કે યદિ મમ પ્રવેશમ ત્વમ ન અવરોધયસી. રોધયસી એવું છે, એની આગળ અવ એવો ઉપસર્ગ લાગેલું છે. સાંભળજો બાળકો, રોધયસી એવું ક્રિયાપદ છે અને એની આગળ અવ એવો ઉપસર્ગ લાગેલો છે. ત્યાં રુધિર આવરણે એવો ધાતુ છે. એનો અર્થ થાય છે લટલકારની અંદર મધ્યમ પુરુષ એક વચનની અંદર રોધયસી અને એની આગળ અવ ઉપસર્ગ લાગવાથી એનો અર્થ એવો થાય છે કે રોકીશ નહીં. અવરોધયસી એટલે રોકવું. અહીંયા શું કીધું? ન અવરોધયસી એટલે કે ન રોકીશ તો શું કરીશ? તો હું તને તારે જેટલું સવર્ણ, જેટલું તારે રસાયણ તત્વ જોતું હોય ને એટલું આપીશ. આની અંદર સંન્યાસીના આ વાક્યમાં યદિ અને તરહી એવો પ્રયોગ કરવામાં આવેલો છે. હવે યદિ અને તરહી એટલે શું? તો કે ગુજરાતીની અંદર આપણે જેને જો અને તો એવી કન્ડિશન કહીએ છીએ ને, જો અને તો કન્ડિશન એપ્લાય કરી, તો જો અને તો કન્ડિશન જે જગ્યાએ લાગતી હોય ત્યાં સંસ્કૃતમાં યદિ અને તરહી એવો શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. યદિ એટલે જો અને તરહી એટલે તો. તો અહીંયા સંન્યાસી બોલે છે, જો તું મારો પ્રવેશ નહીં રોકે, ન અવરોધયસી, તરહી એટલે કે તો તુભ્યમ યથેષ્ટમ રસાયનમ દદામી. તુભ્યમ યથેષ્ટમ રસાયનમ કહેતા તારા માટે જેટલું તારે જોઈએ, યથા ઇષ્ટમ એટલે જેટલું જોઈએ છે એટલું રસાયણ તત્વ હું તને આપીશ. તેના 50 તુલા પરિમિતમ તામ્રમ સુવર્ણમ ભવિષ્યતિ. તેના એટલે તેના દ્વારા શું થશે? તો કે 50 પરિમિતમ તામ્રમ. 50નો અર્થ સંસ્કૃતમાં 50 થાય છે, 5 થતો નથી. બાળકો પેપર લખતી વખતે ઘણી બધી આવી ભૂલ કરે છે કે 50 હોય ત્યાં 5 તોલા એવું લખીને આવતા રહે છે. એટલા માટે એ ખાસ ધ્યાનમાં રાખવાનું કે 50 એટલે કે 50. શું? તો કે 50 તોલા જેટલું તાંબુ હોય એને સુવર્ણમાં પરિવર્તિત કરી દેશે. કોણ કરશે પરિવર્તિત? તો કે જે સંન્યાસી રસાયણ તત્વ આ દ્વારપાળને આપવાનો છે એ પોતે પરિવર્તન કરશે. એટલે કે રસાયણ તત્વમાં એવી તાકાત છે, તો તારે જોતું હોય તો હું આપું, પરંતુ તારે મને અંદર જવા દેવો પડે. હવે સંન્યાસીનું વાક્ય પૂરું થયું અને દ્વારપાળ બોલે છે, ટોન્ટ મારે છે. જુઓ, આહા કપટીન, આમ ઊંચા અવાજે આહા કપટીન કે હે કપટી, શું વિશ્વાસઘાતમ ઉપદિશસિત, વિશ્વાસઘાત કરવાનું શીખવાડે છે મને. કપટી છો તું, મને વિશ્વાસઘાત કરવાનું શીખવાડે છે. પછી આગળ ન વયમ તાદૃશાહા, કે અમે તેવા નથી. કેવા? ન વયમ એટલે કે અમે તેવા નથી. કેના જેવા? તો કે વિશ્વાસઘાત કરીને રિશ્વત લઈએ, લાંચ લઈએ એવા અમે નથી. કથય કહત્વમ, કથય એટલે કહે મને, બોલ, કોણ છે તું? કહ એટલે કોણ અને ત્વમ એટલે તું. કોણ છો તું? બોલી જા. કુતઃ આગચ્છસી, અને ક્યાંથી આવે છે? કોણ છો તું અને ક્યાંથી આવે છે? અહમ ત્વામ કસ્યચિત ગુપ્તચરમ મન્યે. અહમ એટલે કે હું અને ત્વામ એટલે તને. હું તને, કસ્યચિતનો અર્થ વિદ્યાર્થીઓ એવો થાય કોઈનો. હું તને કોઈનો ગુપ્તચર માનું છું. કોણ છો તું? ક્યાંથી આવે છે? બોલી જા. આવી રીતે લાંચ રિશ્વત આપીને શું સાબિત કરવા માંગે છે? તો પછી આગળ દુર્ગાધ્યક્ષમ નિવેદ્ય ત્વામ દંડયિષ્યામિ. હવે શું સાબિત કરવું છે એવું કીધું. પછી આગળ કહે છે
કે દુર્ગાધ્યક્ષને કહીને તને હું દંડ અપાવીશ. દુર્ગાધ્યક્ષમ નિવેદ્ય, વિદ્યાર્થીઓ વેદ્યની આગળ ની એવો ઉપસર્ગ લાગેલો છે, જે આપણે ઉપસર્ગ બહુ પહેલાં ભણેલા હતા. જ્યારે વિડીયો લેક્ચરની શરૂઆત થતી હતી ત્યારે ગ્રામરના વિભાગમાં ભણ્યા હતા ઉપસર્ગો, અને 22 ઉપસર્ગ લખેલા પણ છે. પછી આગળ બાળકો, દુર્ગાધ્યક્ષને કહીને, હવે દુર્ગાધ્યક્ષ એટલે હવે આ જે દ્વારપાળ બોલતો હતો ને, કોની સામે બોલતો હતો? તો કે દુર્ગાધ્યક્ષ જે હતા એની સામે જ બોલે છે, અને એને જ કહે છે કે દુર્ગના જે અધ્યક્ષ છે એને કહીને તમને દંડ અપાવીશ. એટલે સામે તો પોતે દુર્ગાધ્યક્ષ જ ઊભા હતા, કહેતા કિલ્લાના મેઇન જે સિક્યોરિટી હેડ કહેવાય, બધા દ્વારપાળોના પણ ઉપરાધિકારી, એને હેન્ડલ કરવાવાળા, તો એને હું કહીશ. એ પોતે ચેકિંગમાં નીકળાતા. સહ ત્વામ વિજ્ઞાય, અહીંયા જ્ઞાયની આગળ પણ વી એવો ઉપસર્ગ લાગેલો છે. સહ ત્વામ વિજ્ઞાય એટલે કે એ તમને જાણીને, એ તને જાણીને જે યોગ્ય હશે તે કરશે. કે યથોચિતમ કરિષ્યતિ, યથા ઉચિતમ, યથા પ્લસ ઉચિતમ એટલે કે યથોચિતમ. શું કરશે? તો કે જે યોગ્ય હોય તે તારી સાથે કરશે. હવે સંન્યાસીના પગ ધ્રુજવા માંડ્યા. કહેતા જે ગુપ્તચર હતો એટલે એ એવી એક્ટિંગ, ગુપ્તચરને તો ખબર છે પોતે કોણ છે. એ દ્વારના જે રક્ષક મુખ્ય કહેવાય, દુર્ગાધ્યક્ષ, દુર્ગનો અધ્યક્ષ, કિલ્લાનો મુખ્ય અધ્યક્ષ એ પોતે હતો. એ પરિત્યજ એટલે કે છોડ જવા દે, હશે ચાલો હવે વાતને પૂરી કર, હંકેલી લે. આવી રીતના ઉગ્ર ન થઈ જાય, ગરમ ન થઈ જવાય. નાહમ પુનઃ આગમિષ્યામિ નૈવમ પુનઃ કથયિષ્યામિ. નાહમ એટલે કે ન અહમ પુનઃ આગમિષ્યામિ. ગમિષ્યામિ શ્યામી પ્લસ ગમ એવો ધાતુ લાગી ગયો. વિદ્યાર્થીઓ, આપણે લેક્ચરની અંદર પણ વાત થઈ હતી કે જ્યારે શ્યામી હોય અને એ કોઈ ધાતુ સાથે લાગે છે તો એ સસલાના સનો ફાડ્યો શ કહેતા દંત્ય સનો મૂર્ધન્ય શકાર થઈ જાય છે. તો નાહમ પુનઃ આગમિષ્યામિ કે હું ફરીથી નહીં આવું અને હું તને ફરીથી આ વાત પણ નહીં કરું. કઈ વાત? લાંચ રિશ્વત લેવાની વાત. હવે કાઉન્સમાં જુઓ નીચે, દૌવારિકઃ તત વિગણ્ય તમ હસ્તેન ગૃહીત્વા નયતિ. દ્વારપાળ તેને વિગણ્ય એટલે કે એની અવગણના કરીને, જો વિદ્યાર્થીઓ, વિગણ્ય એટલે કે અવગણના કરીને, અવગણના કરીને જે બોલે છે, હજી તો બોલતો હોય ત્યાં એને હાથ પકડીને ખેંચી ગયો કે ચાલ દુર્ગાધ્યક્ષમાં હાલ કોણ છો તું, બોલ. ગૃહીત્વા નયતિ એટલે કે લઈ જાય છે. હવે શું થાય? હવે સંન્યાસી પોતે બોલે છે. હવે એ દુર્ગની અંદર પ્રવેશ તો એણે કરી લીધો, આ દ્વારપાળ જ લઈ ગયો. શા માટે? એને દંડ અપાવવાનો તો એટલે. હવે સંન્યાસી બોલે છે. ક્યારે બોલે છે? તો કે દુર્ગની અંદર એક પ્રકાશવાળી જગ્યાએ પહોંચે છે ત્યારે. શું બોલે છે? તો કે પ્રબલ પ્રકાશ દીપસ્ય સમીપે. પ્રબલ એટલે બળવાન અને પ્રકાશ એટલે પ્રકાશ, તેજ. તો કે જે પ્રબળ પ્રકાશ આવે છે, ખૂબ જ એનર્જેટિક પાવર જેવો પ્રકાશ પડે છે, એની સમીપે એટલે એની નજીક જઈને દૌવારિકા અપી જાનાસી મામ. હવે એમ કહે છે, દ્વારપાળ ઓળખ્યો મને, હું કોણ છું? આવી રીતે ટોનમાં ઊંચેથી બોલે છે. ત્યારે દ્વારપાળ નિપુણમ નિરીક્ષ્ય, નિરીક્ષ્ય એટલે નિરીક્ષણ કરીને. કેવું? તો કે નિપુણમ. હવે નિપુણમનો અર્થ શું થાય? તો કે પૂરેપૂરું. હવે થોડીક વાર એને કીધું ને, ઓળખે છે મને કોણ છું? એટલે આમ અટકી ગયા અને પાછળ જોયું. પછી પ્રકાશની અંદર સરખી રીતે પહેલેથી લઈને છેલ્લે સુધી બધું જ એનું નિરીક્ષણ કર્યું કે આ કોણ છે. પછી એનો ચહેરો સરખો દેખાયો. ત્યારે દ્વારપાળ બોલે છે, અયે આર્ય ખલુ ભવાન, કે હે આર્ય તમે પોતે છો. એટલે કે દુર્ગાધ્યક્ષને કહે છે કે તમે પોતે છો. આર્ય ક્ષંતુમ અર્હતિમામ એટલે કે હે દુર્ગાધ્યક્ષ મને માફ કરો, આ મારી ભૂલ થઈ ગઈ, તમને તમારી સાથે આવી રીતે મારે ન કરે. હવે જુઓ એની વિનમ્રતા પણ આની અંદર આપણને દેખાય છે. ત્યાર પછી સંન્યાસી એટલે કે જે દુર્ગાધ્યક્ષ સંન્યાસીના વેશમાં આવેલો હતો એ બોલી રહ્યો છે, તસ્ય પૃષ્ઠે હસ્તમ વિન્યસ્ય. તસ્ય પૃષ્ઠે એટલે કે તેની પાછળ એટલે કે પીઠ પર હસ્તમ વિન્યસ્ય એટલે થબથબાવીને, શાબાશી આપીને એને એ દ્વારપાળને શાબાશી આપે છે અને કહે છે, દૌવારિકા મયા તે પરીક્ષા કૃતા. મયા એટલે મારા દ્વારા અને તે એટલે તારી. મારા દ્વારા તારી પરીક્ષા કરવામાં આવી છે. કૃતા એટલે કરી અથવા કરવામાં આવી છે. ત્વમ યોગ્ય સ્થાને નિયુક્ત અસી. તું યોગ્ય સ્થાને નિયુક્ત થયેલો છો, મને કાંઈ ચિંતા નથી હવે આ દ્વાર પર કે આ દ્વારપાળ છે ફૂટેલો હશે, કેવો હશે,
એટલે એણે શું કીધું કે યોગ્ય સ્થાને ત્વમ નિયુક્તઃ, તું યોગ્ય સ્થાને ચૂંટાયેલો છો. ઉત્કોચાય અલોલુપાહ ત્વાદૃશાહ પ્રભુણામ પુરસ્કાર ભાજનમ ભવંતિ. હવે જો ઉત્કોચાય, ઉત્કોચ એટલે શું થાય વિદ્યાર્થીઓ? તો કે લાંચ અને રિશ્વત. ઉત્કોચનો અર્થ થાય છે લાંચ અને રિશ્વત. ઉત્કોચાય અલોલુપાહ એટલે કે લાંચ માટે અલોલુપ જેવા છે. અલોલુપ કહેતા લોભ વગરના. લાંચ અને રિશ્વત માટે જેને લોભ નથી એવા લોભ વગરના તારા જેવા લોકો પ્રભુણામ પુરસ્કાર ભાજનમ ભવંતિ. કહેતા પ્રભુનામ, અહીંયા હવે પ્રભુ કોને કહે છે આ સંન્યાસી? તો કે મહારાજ શિવાજીની વાત કરે છે કે તારા જેવા લાંચ રિશ્વત માટે લોભ નથી રાખતા એવા દ્વારપાળો એ મહારાજના પાસે પુરસ્કારને યોગ્ય છે. તને પુરસ્કાર અવશ્ય મળવો જ જોઈએ. અહમ તવ પ્રામાણિકતામ પ્રભુ સન્નિધૌ કથયિષ્ય, કે હું તારી પ્રામાણિકતા, હવે કિલ્લાનો અધ્યક્ષ કહે છે કે હું તારી પ્રામાણિકતા કોને કહીશ? તો કે પ્રભુ નામ સન્નિધૌ, એટલે દ્વારપાળને કહે છે કે હું તારી પ્રામાણિકતા શિવાજી મહારાજ પાસે જઈશ અને હું તારી પ્રામાણિકતાની વાત કરીશ, તને પુરસ્કાર ચોક્કસ મળશે. કુત્ર વર્તતે શ્રીમાન, એટલે કે ક્યાં છે એ શ્રીમાન? છે કઈ જગ્યાએ? કિમ અનુતિષ્ઠતી સંપ્રતિ સહ, કે સંપ્રતિ એટલે કે અત્યારે શું એ મળી શકે એમ છે? હવે એક નાનકડી એવી હસવાની વાત કરી દીધી. જેમ પહેલા સંન્યાસીએ કીધું હતું ને કે અત્યારે મારે મળવું છે, જ્યારે દ્વારપાળે સંન્યાસીને ઓળખતો નહોતો એવી રીતે કીધું, શું એ મળી શકશે? મારે એમની સાથે વાત કરવી છે, તારી સારી વાત કરવી છે, તને પુરસ્કાર મળે એવી વાત કરવી છે. તો વિદ્યાર્થીઓ, આ પાઠ આપણે અહીંયા પૂર્ણ થાય છે. આ પાઠ તો આપણે બાળકો પૂર્ણ થયો, પરંતુ આ પાઠમાંથી આપણને શીખવા શું મળ્યું? તો આ પાઠની અંદરથી ને આપણે એ શીખ્યા કે પ્રામાણિક કેવી રીતે રહેવું. કોઈ પણ જગ્યા, કોઈ પણ સ્થાન, જે જગ્યાએથી આપણે શીખતા હોઈએ, જે જગ્યાએથી આપણને રોજીરોટી મળતી હોઈએ, આપણે કંઈક પ્રાપ્ત કરતા હોઈએ, તો એના વિશે, એના માટે પ્રામાણિક થઈને રહેવું જોઈએ. ન કે એના વિશે આપણે ખોટું ખરાબ બોલીએ કે એના માટે ખરાબ કરીએ. તો આ પાઠમાંથી આપણને આ જ શીખ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ ભણવાની તમને સૌને ખૂબ જ મજા આવી હશે એવી આશા રાખું છું. કોઈ પણ પ્રશ્ન હોય તો પોતાના વિષય શિક્ષકનો સંપર્ક કરી અને ચોક્કસ સમાધાન મેળવી લેવું. ખૂબ જ સરખી રીતે ભણીએ, ખૂબ જ સરખી રીતે સમજીએ. ન સમજાય તો વચ્ચે પોઝ કરી પ્લેબેક કરીએ અને ફરીથી સમજીએ. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું આપણે આવા જ એક સરસ મજાના ટોપિક સાથે. ત્યાં સુધી ધન્યવાદ.